સાનિધ્યમાં લીલંગ અવેરનેસ સ્ટોલ મફત કાનૂની સહાયતા કેન્દ્ર ઉદ્ઘાટન કરાયું હતું। સમગ્ર વાત પ્રમાણે વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરે દેશ વિદેશના યાત્રિકોને, પ્રવાસીઓ તેમજ આસપાસના જિલ્લાના અને ગામડાના પ્રજાજનોને નિયમિત આવતા રહેતા હોય છે, જેને લોકોને કાનૂની જાણકારી મળી રહે અને માર્ગદર્શન મળી રહે તે હેતુથી આજે ફ્રીમાં કાનૂની સહાયતા જાગૃતિ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। સોમનાથ મહાદેવના સાનિધ્યમાં વિના મૂલ્યે ફ્રીમાં કાનૂની સહાય મળે તેની જાગૃતિ ફેલાવવા માટે આજથી પ્રભાસ પાટણમાં કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે। સોમનાથ ટ્રસ્ટની ઓફિસ સામે આવેલા શોપિંગ સેન્ટરની બિલ્ડિંગમાં આ કચેરીનું ઉદ્ઘાટન ગીર સોમનાથના ડિસ્ટ્રિક્ટ જજ તથા જિલ્લા સેવા કાનૂની સત્તામંડળના ચેરમેન PS ગઢવીના વરદસ્તે સવારે 9 ને 15 કલાકે લોકાર્પણ કરવામાં આવ્યું છે। જે કે સિંહ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। PS ગઢવી, પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ ગીર સોમનાથ અને ચેરમેન ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી। ખાસ તો આપણે જે કઈ સેવા શરૂ કરવામાં આવી છે બાબતે કીધું કે નાલસા દ્વારા સામાન્ય પબ્લિકની અંદર જે કાયદાકીય બાબતો છે એ સંબંધે ઘણી મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય છે। ઘણા લોકોને એમના પ્રશ્નો ચોક્કસ કયા ફોરમમાં ક્યાં જગ્યાએ રજૂ કરવા અથવા તો કઈ જગ્યાએથી એમને સાચી સલાહ મળશે, એમની જે રિલીફ મળી શકે એમ છે એનો ખ્યાલ નથી હોતો અને એના કારણે ઘણી વખત લોકો ખોટા ફોરમ સમક્ષ જાય અને હેરાન થતા હોય છે અને લાંબા કાનૂની કાર્યવાહીમાં અને સાથે સાથે ખર્ચમાં ઉતરતા હોય છે। નાલસાની જે સ્કીમ છે એમાં સર્વને ન્યાયનો અધિકાર છે અને એ અધિકારથી કોઈ વંચિત ન રહે એના માટે એક જાગૃતતા કેળવવા માટે થઈને લીગલ અવેરનેસ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યા છે અને એના ભાગરૂપ લીગલ અવેરનેસ સ્ટોલ પણ બનાવવામાં આવે છે અને એના માટે સૂચનો કરવામાં આવેલા છે। સામાન્ય રીતે જ્યાં વધારે ભીડભાડવાળા વિસ્તારો હોય, જ્યાં મેળા કે મેળાવડા થતા હોય એવી જગ્યાઓ ઉપર હંગામી સ્ટોલ કરી અને જે માણસો ભેગા થયા હોય એમને માહિતી આપવામાં આવતી હોય છે। કાયદાકીય મુદ્દે તેઓ શું કરી શકે, સામાન્ય પ્રશ્નો છે એ બાબતે કેવી રીતે જાગૃત બની શકે એ માહિતી આપવામાં આવતી હોય છે। અત્યારે સોમનાથ ખાતે આવ્યા બાદ એક વિચાર સ્ફૂર્યો કે આ પ્રથમ જ્યોતિર્લિંગ છે, અહીંયા આગળ લાખો શ્રદ્ધાળુઓની દરરોજ આવજાવ હોય છે, તો અહીંયા એક કાયમી ધોરણે જો લીગલ અવેરનેસ સ્ટોલ કરવામાં આવે તો અહીંયા જે મંદિરના દર્શનાર્થે લોકો રાજ્યમાંથી, બીજા રાજ્યોમાંથી અને વિદેશમાંથી પણ લોકો આવે છે, તો એ બધા લોકો અહીંયા આગળ મુલાકાત લે, નાલસાની સ્કીમથી વાકેફ થાય અને જરૂરિયાતમંદ વ્યક્તિને સહેજે પોતાના જે કાયદાકીય પ્રશ્નોની મૂંઝવણ છે એની અંદર એક યોગ્ય માર્ગદર્શન મળી રહે એ માટે થઈ અને આ એક લીગલ અવેરનેસ સ્ટોલ આજે સોમનાથ ટ્રસ્ટના સહયોગથી કરવામાં આવેલ છે।